ગુજરાતી સિનેમાની દુનિયામાં એક નામ છે who has changed ગુજરાતી સિનેમા ઓલ ટુગેધર. નામ છે અભિષેક જૈન. અમદાવાદનો છોકરો જે ગુજરાતી ફિલ્મ્સની એક નવી પહેચાન આપી છે. તો ચલો જાણીએ એની સ્ટોરી હુ રોટ ધ સ્ટોરી ઓફ મોડર્ન ડે ગુજરાતી સિનેમા. અભિષેક જૈને ફિલ્મ મેકિંગની ટ્રેનિંગ લીધી મુંબઈના વિઝિટિંગ બોર્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ સ્કૂલમાં. પછી સંજય લીલા બંસાલી અને સુભાષ ઘાઈની ફિલ્મમાં પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર રીતે કામ કર્યું. પણ દિલ તો ગુજરાતી હતો એટલે પાછા અમદાવાદ આવી ગયા. 2012માં બનાવી કેવી રીતે જઈશ, એક અર્બન ગુજરાતી ફિલ્મ જે ઇમિગ્રેશનની કહાની બતાવે છે. આ ફિલ્મ સિમ્પલ હતી, રિલેટેબલ હતી અને ફાઇનલી યુથને લાગ્યું અરે આ તો આપણા જેવી વાત છે. એન્ડ આઈ ટુ પર્સનલી ફેલ ધ સેમ. પછી આવી 2014માં બેયાર, ફ્રેન્ડશિપ, આર્ટ અને વેલ્યુઝ પર આધારિત કહાની. બેયાર બીકેમ મોર દેન અ મૂવી, ઇટ બીકેમ એન ઇમોશન. કોલેજ સ્ટુડન્ટ્સ, ફેમિલીઝ, રિટાયર્ડ અંકલ આંટીઝ બધાએ થિયેટરમાં આવીને ફિલ્મ જોઈ. ગુજરાતીમાં સ્માર્ટ, ક્લીન, ઇમોશનલ સિનેમા બનાવીને થિયેટર કલ્ચરને રિવાઇવ કરી નાખ્યું. બેયાર પહેલી ગુજરાતી ફિલ્મ હતી જે ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શોકેસ થઈ. 8.5 કરોડ રેવન્યુ અર્ન કર્યું, 50 વીક્સ થિયેટરમાં ચાલી અને ગુજરાતી સિનેમામાં એક બેન્ચમાર્ક સેટ કર્યું. પછી 2010માં અભિષેક જૈને પોતાનું પ્રોડક્શન પણ ચાલુ કર્યું જેનું નામ છે સિનેમેન પ્રોડક્શન્સ, જેનાથી નીકળેલી ફિલ્મ રોંગ સાઇડ રાજુ એ નેશનલ એવોર્ડ પણ જીતી અને એનો લીડ રોલ પ્લે કર્યો હતો નાના દાદાની પત્ની. તો તમે નેક્સ્ટ ટાઈમ ગુજરાતી મૂવીઝ જોવા બેસો ને તો યાદ રાખજો આ બધું શરૂ થયું એક યંગ ગુજરાતી છોકરાના સપના જેણે ગુજરાતી સિનેમાને તો રિવાઇવ કર્યું છે પણ હી ગોટ ગુજરાતી યંગસ્ટર્સ ઇન્ટુ ધ સિનેમા.